કેમ છો ભાઈબંધો? આજે ફિલાડેલ્ફિયા ટેરેસ ગાર્ડનનો એક જોરદાર વ્યૂ બતાવો. અહીંથી આખી સિટી દેખાય, મીન્સ કે આખી નહીં પણ દેખાય. ચલો. કેમ છો મિત્રો, ભાઈબંધો? મજામાં બધા? આજે હું એક જગ્યાએ જાઉં છું, ફિલાડેલ્ફિયાની ફેમસ પ્લેસ છે. આજે તમને બતાવું ટેરેસ ગાર્ડન. ત્યાંથી વ્યૂ જોજો તમે, મજા આવી જશે. ઓસમ છે. ચલીએ, મળીએ આપણે. ભાઈબંધો જે આવવાના છે અમેરિકામાં ને જે છે અત્યારે જે જોબ કરતા હોય એમના માટે એક અપડેટ હતી. હમણાં છે ને આઈસના લીધે લોકલ પોલીસ બી અમુક જગ્યાએ રેડ મારતી હોય છે. અમુક વેબ્સ ને એવું મળતું હોય છે, નશીલા પદાર્થો. તો અમુક જગ્યાએ છે ને એનું લાઇસન્સ હોતું નથી ને અમુક જગ્યાએ લાઇસન્સ લેવું પડે છે. પણ ઓનરો અમુક ટાઈમ વિધાઉટ લાઇસન્સ સ્ટોર રન કરતા હોય, કેમ કે એમને એનું ટેક્સ ને એ બધું એડિશનલ અલગથી ભરવું પડે. તો મેક શ્યોર કરો કે આવું કંઈક હોય તો ત્યાંથી અવોઇડ કરો, કેમ કે આ લોકો સિવિલ ડ્રેસમાં પોલીસો જ હોય છે. એકવાર બે વાર આવશે, એ લોકો જોશે સેમ પર્સન છે ને અંડર એજમાં તમે 21 વર્ષ કરતાં ઓછાને સેલ કરતા હશો એવું કંઈક નશીલા પદાર્થો વેબ છે કંઈક, તો પાછું તમને નાના કેસમાં અંદર તો નાખશે, જેલમાં તો બહાર આવી જશો તમે 1-2 દિવસમાં, એનો વાંધો નહીં. પણ ફરી એ લોકો કેસ છે ને આઈસને સોંપી દે છે. ને નાનું અત્યારે એવું છે કે ક્રિટિકલ સિચ્યુએશન ચાલે ને તો આ લોકો નાના કેસમાં બી તમને રિપોર્ટ કરી દેશે. એટલે ગેસ સ્ટેશન કાં તો સ્ટોર બોર્ડમાં તમે જોબ કરતા હોય તો થોડુંક ખાસ આનું ધ્યાન રાખજો. બાકી તો વાંધો નહીં. આપણે અહીંથી ચાલીને જ જઈશું, થોડું નજીક છે, 10-1 મિનિટ જેવું, તો પહોંચી જઈશું ત્યાં આપણે. પછી ત્યાંથી બતાવું વ્યૂ. અત્યારે બપોરના 3 વાગ્યા લાગે, બપોરના 3 વાગ્યા, કેમ કે જો વેધર પૂરું ક્લાઉડી છે, વાદળાવાળું છે. મસ્ત છે, બહુ તડકો બી નહીં, બહુ ઠંડી બી નથી. આવું હોય ને તો બહાર નીકળવાનું મજા આવે. તો ચલો આપણે મળીએ ડાયરેક્ટ. બિલ્ડિંગ તમને બતાવો, રસ્તામાં દેખાય તો આગળથી. हाँ देखो दोस्तों, वो वाली जो बिल्डिंग दिख रही है, FMC लिखा हुआ है. बस वहीं पे जाना है हमें. यहाँ से कुछ 12 मिनट दूर है तो पहुँच जाएंगे हम. મળીએ ત્યાં જઈને તમને બતાવું વ્યૂ કેવો છે. હવે ક્લિયર દેખાશે, દેખાય? ત્યાં જવાનું છે આપણે. दोस्तों हम पहुंच गए, बस 2 मिनट का रास्ता और बचा है. 2 મિનિટમાં પહોંચી જઈશું આપણે. હું જ્યારે અહીંયા આવ્યો ને ફિલાડેલ્ફિયા ફર્સ્ટ ટાઈમ, તો મારો એક ભાઈબંધ છે રાજકોટનો છે. તો અઠવાડિયું તો મારી કોલેજ 10 દિવસ પછી ચાલુ થવાની હતી, તો અઠવાડિયું કરું છું કંટાળેલો. એને તો શિફ્ટ હોય એટલે ટાઈમ ના મળે, કોલેજના લેક્ચર હોય. તો ફરવા લઈને આવેલો મને. તો ફર્સ્ટ ટાઈમ અમે અહીંયા હતા, એ વખત સ્નો પડેલો, મસ્ત હતું વેધર. આખી બિલ્ડિંગ ટેરેસ ગાર્ડન પર અમે 3 જ જણા. આજે ખબર નહીં, જોઈએ. અમુક વાર યુઝ્યુઅલી ટ્રાફિક હોય, બાકી તો નહીં હોતો. આજે ત્યાં ગયા પછી ખબર પડશે, તો જોઈએ. થઈ ગયા છે. એક રસ્તો અહીંથી બી છે ને પાછળથી જાય. અહીંયાથી જઈએ ને તો સીડીઓથી ચડીને જવું પડે. છેક ઉપર 12માં 15માં માળે જેટલી બધી સીડીઓ કોણ ચડે? એટલે આગળ લિફ્ટ છે, એ રસ્તેથી જઈશું આપણે. આવી ગયા. આ બિલ્ડિંગ મોસ્ટ ઓફ પાર્કિંગનો છે. 12 કે 10 માળ સુધી પાર્કિંગ છે, અને ઉપર પછી ટેરેસ છે. એની ઉપર પબ્લિકલી ઓપન છે, કોઈ ટિકિટ બિકિટ કંઈ નહીં, ફ્રી ઓફ ચાર્જ છે. મસ્ત છે, વ્યૂ જોરદાર હશે. ઉપરથી બતાવું તમને. લિફ્ટનો વેઇટ કરીએ છીએ. આ ભાઈ બી લાગે એનો જ વેઇટ કરે છે. આ પૂરો પાર્કિંગ લોટ છે.
ये जो है ना सीरा ग्रीन आर सनसेट वहाँ पे जाना है हमें. तो આપણે જઈએ છીએ 12મા માળે છે ટેરેસ ગાર્ડન. 10 માળ સુધી પેલું એ છે. પહોંચી ગયા છે આપણે. છે ઓલરેડી પબ્લિક છે અહીંયા. શું વ્યૂ છે બાકી. હવા મસ્ત છે. વાદળા દેખાય છે. ભાઈબંધો ફિલાડેલ્ફિયામાં આવો ને તો આ જગ્યા આવવાનું ભૂલતા નહીં. નોટ ડાઉન કરી દો. સીરા ગ્રીન કરીને છે. ટેરેસ ગાર્ડન છે. કોઈ ટિકિટ નહીં, કંઈ નહીં, ફ્રી છે. અહીંયાથી પૂરું ડાઉનટાઉન દેખાશે તમને. નીચેથી મેં બતાવ્યું હતું ને FMC આપણે જે જગ્યા પર જવાનું છે. આ પૂરી કોર્પોરેટ બિલ્ડિંગ છે. ઉપર ઓફિસો છે બધી. વાદળ તો જો આમ એક બ્લેક શેડ લાગ્યો હોય ને, આમ પેઇન્ટિંગ કર્યું એવું લાગે છે, સ્કેચ. વરસાદ પડે એવું લાગે છે પણ નહીં બતાવતા વેધરમાં વરસાદ નથી. આઈફોનના કેમેરાનું રિઝલ્ટની ખાસિયત આ છે, જોયું ઝૂમિંગ. કેટલું ઝૂમ થાય જોયું. અહીંયા સ્ક્રીન બી જોરદાર છે, મોટી. આપણે ઇન્ડિયામાં ક્રિકેટ ચાલુ હોય ને આવ્યું હોય ને અહીંયા આગળ અહીંયા ફૂટબોલ મેચ હોય છે એ ટાઈમ બી પબ્લિક ખાસી હોય છે. આ એની માટે જ મોટી સ્ક્રીન લગાવેલી છે. એની ઈગલ ટીમ કરીને છે ફિલાડેલ્ફિયાની. આ લોકો બધા આને સપોર્ટ કરે છે ટીમને. વચ્ચે જ્યારે ફાઇનલ વિન થયું ને ત્યારે તો બ્રોડ સ્ટ્રીટ પર શું પબ્લિક હતી. આ બે નબીરાઓ શું કરે છે. આજ કા આને કા ફેરો પડ્યો નથી આજે આપણે આવવાનો. મસ્ત નજારો આજે તો જોરદાર મળ્યો. હું ત્રીજી વાર અહીંયા આવ્યો પણ આ ટાઈમ જે વ્યૂ મળ્યો છે ને વાતાવરણની લીધે. એકવાર સ્નોમાં આવ્યો છું, એકવાર સની હતું વેધર ત્યારે આવ્યો છું, એકવાર નોર્મલમાં ને અત્યારે ક્લાઉડી વેધર. 4 વેધરમાં આવી ચૂક્યા આપણે અહીંયા. નીચે કોણ ચાલીને જતો હોય એમ દેખાય માણસ જો એકદમ ક્લિયર. તો ભાઈબંધો કેવી જગ્યા લાગી લાઈક કરજો, કોમેન્ટમાં કહેજો પસંદ આવી કે ના આવી. મજા આવી જાય ને એકવાર જરૂર વિઝિટ કરવી પડે તો તમારે અહીંયા આવો, મળતા જજો. આપણું ઘર નજીકમાં છે, અહીંયાથી 15 મિનિટ. તમારું રહેવા બેવાનું બધું સગવડ થઈ જશે. ચલો તાર મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કમેન્ટ કરવું એ તમારી ઉપર છે. અને મળીએ ત્યાં સુધી.